તો 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, મહુવા અને તાપીના વાલોડમાં 5.5 ઇંચ વરસાદ, તો નવસારીમાં પણ 5.25 ઇંચ વરસાદ, 14 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। 42 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। दक्षिण गुजरातना रहीशो सावधान रहेजो। आज केटलाक विस्तारमां अत्यंत भारे वरसाद थई शके छे। आज वलसाड नवसारीमां अत्यंत भारे वरसाद खाबकी शके छे। बंने जिल्लाना तमाम विस्तारमां अत्यंत भारे वरसाद थई शके छे। दमण दादरानगर हवेलीमां पण अत्यंत भारे वरसादनी आगाही करवामां आवी छे। तो भारेथी अति भारे अत्यंत भारे वरसाद पण थई शके। आज सूरत, भरूच, डांग, तापीमां भारे वरसाद पड़ी शके। तो सौराष्ट्र, कच्छमां पण 5 दिवस वरसाद रहेशे। आज राज्यना घणा भागोमां वरसादी माहौल रहेशे। अमदावादमां वहेली सवारथी घणा विस्तारमां वरसाद वरसी रह्यो छे। तो अमदावादमां 5 दिवस मध्यम वरसादनी आगाही करवामां आवी छे। तो दक्षिण गुजरात माटे भारे वरसादनी आगाही छे। आज अत्यंत भारे वरसादनी पण आगाही करवामां आवी छे। सूरत, भरूच, डांग, तापीमां भारे वरसादनी आगाही कराई छे। बीजी तरफ सौराष्ट्र अने कच्छमां पण वरसाद रहेशे। तो मैपना माध्यमथी समजવાનો प्रयास करिए कि क्या केटलो वरसाद वरसवानो छे। आज माटे शुं आगाही करवामां आवी छे, क्या सावधानीनी जरूर छे। दक्षिण गुजरातनी खास वात करवामां आवी छे। नवसारी, वलसाड, दमण, दादरानगर हवेली जेवा विस्तारो छे त्यां अति भारे वरसादनी आगाही करवामां आवी छे। એટલે આ વિસ્તારના લોકોને સાવધાની રાખવી પડશે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દાદરાનગર હવેલી, દમણ, વલસાડ અને નવસારી માટે ખાસ કરીને આગાહી છે કે અહીં વધારે વરસાદ રહેશે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, પરંતુ આ વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ માટે ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે, સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 5 દિવસ છે તે વરસાદ રહેશે। આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી વરસાદની આગાહી કરવામાં આવી છે, શું વધુ જે હવામાન ખાતાની આગાહી છે? લુબના અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે આજે સુરતમાં સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે જ નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। એટલે મતલબ કે 8 ઇંચથી વધારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। તો 14 જિલ્લાઓ છે કે જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્યાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો કચ્છ અને અન્ય વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે થશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। લુકના હંમેશા માટે એવું બનતું હોય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ 8 કે 10 દિવસે ગુજરાતમાંથી ચોમાસું પસાર થાય અને સમગ્ર ગુજરાતમાં વરસાદ થતાં સમય લાગી જતો હોય છે। પરંતુ ચાલુ વર્ષ ચોમાસું મોડું આવ્યું, પરંતુ સમગ્ર ગુજરાતમાં 25થી લઈને આજે 28 તારીખ થઈ છે કે જેમાં સમગ્ર ગુજરાતમાં છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે સાર્વત્રિક વરસાદ પણ થઈ રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। તો જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, 28 જૂનની વાત કરવામાં આવે તો ક્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તેની વાત કરવામાં આવે, સૌથી પહેલા રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં રહેશે કે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ, 4 થી 8 ઇંચ વરસાદ ઓરેન્જ એલર્ટમાં રહી શકે છે। તેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે। સુરત અને તાપીમાં, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટની વાત કરીએ, 2.5 થી 4 ઇંચ વરસાદ યલો એલર્ટમાં થઈ શકે છે, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, નર્મદા, તાપી જેવા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ છે।
અરવલ્લી, સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે યલો એલર્ટમાં 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટમાં 4 થી 8 ઇંચ વરસાદ વરસી શકે છે. તો 28 જૂન માટે આ આગાહી કરવામાં આવી છે. ચોમાસું જામ્યું છે, ક્યાંક યલો એલર્ટ રહેશે, ક્યાંક ઓરેન્જ એલર્ટ. તો સુરતમાં ભારે વરસાદથી કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. પાણી ભરાઈ જતા સુરત મેયર એક્શનમાં છે. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની તેમણે મુલાકાત લીધી. પાણીના ઝડપી નિકાલ માટેની અધિકારીઓને તેમણે સૂચના પણ આપી. શહેરમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા તે સ્થળોની મુલાકાત કરી છે. તો સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી છે. કીર્તિશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે. જે પ્રકારથી કીર્તિશ, અત્યારે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે અને તંત્ર એક્શન મોડમાં છે, શું અપડેટ્સ? બિલકુલ લુબના, સુરતમાં ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સુરતના પ્રથમ નાગરિક છે, સુરતના હાલચાલ પૂછવા નીકળ્યા છે, કારણ કે મહાનગરપાલિકા જે કામ નથી કરતા એ કામ સુરતના મેયર કરવા નીકળ્યા છે. હેમાલીબેન છે. હેમાલીબેન, તમે નીકળ્યા છો, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું કહેશો, કયા પ્રકારની કામગીરી? સુરત મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને સાથે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિઓ આજે સવારથી, જ્યારે આખી રાત વરસાદ વરસ્યો છે, ત્યારે તમામ લોકો પોતપોતાના વિસ્તારમાં ફિલ્ડ પર નીકળ્યા છે. આજે આ નવસારી બજાર ખાતે પણ પાણીનો થોડો ભરાવો થયો છે. આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક આજુબાજુની તમામ દુકાનોના માલિકો પણ આ બધા પાણીના નિકાલ માટે લાગી ગયા છે. વહીવટી ટીમ પણ લાગી ગઈ છે અને થોડાક સમયમાં અહીંયાથી પણ પાણીનો નિકાલ થઈ જશે. મેયર તરીકે સવારે 6 વાગ્યાથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં નીકળ્યા છો, જ્યાં જ્યાં પાણી ભરાયો છે ત્યાં વિઝિટ કરી રહ્યા છે, મહાનગરપાલિકાની ટીમોને કામે લગાડી રહ્યા છે અને જલ્દી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા તમારા દ્વારા કરવામાં આવી રહી છે. ચોક્કસપણે જ્યારે કે આ વરસાદની સિઝન શરૂ થતી હોય અને આ વખતની કામગીરી પણ ખૂબ સરસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક પ્રજાજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડતાનો સામનો નહીં કરવો પડે, બસ એના માટે જ આ સવારથી આજે વિઝિટ ચાલુ છે. બિલકુલ, સુરતના પ્રથમ નાગરિકને સુરત શહેરની ચિંતા છે અને જ્યાં જ્યાં પાણી ભરાયા છે તેઓ નીકળ્યા છે. હું ફરીવાર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરતનું નવસારી બજારથી ઉધના મેન રોડ જતો આ રસ્તો છે. અસલ સુરતનો આ વિસ્તાર કહેવાય છે કે જ્યાં પાણી ભરાયા. ગઈકાલે પણ અહીંયા 3 ફૂટ કરતાં વધારે પાણી હતા. લોકોની દુકાનમાં પાણીએ પ્રવેશ કર્યો હતું, પણ વરસાદ થોડો ધીરો થતાં પાણી ઓસર્યા હતા અને ફરી એક વખત વહેલી સવારથી વરસાદે જ્યારે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, ત્યારે ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થયા છે. સુરત મહાનગરપાલિકાની ટીમો હોય કે વહીવટી વિભાગના અધિકારીઓ હોય, સત્તાધીશો હોય, તમામ લોકો અલગ અલગ વિસ્તારોમાં નીકળી રહ્યા છે. જ્યાં પાણી ભરાય તો તેનો ઝડપી નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પણ ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીમાં વહીવટી વિભાગ એટલે કે મહાનગરપાલિકાનું વહીવટી વિભાગ સદંતર નિષ્ફળ ગયું છે. તેને લઈને સત્તાધીશો અને મેયરને રસ્તા પર ઉતરવું પડ્યું છે, લોકોને રોષનો ભોગ ના બનવું પડે તે માટે. કારણ કે વહીવટી એટલે મહાનગરપાલિકાની ભૂલ છે, તે લોકોએ કામ નથી કર્યું અને લોકોનો રોષના ભોગ બનવું પડે એના માટે મેયર સહિત સત્તાધીશો સુરતના અલગ અલગ વિસ્તારોમાં નીકળ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારો હોય, કતારગામ હોય, ઉધના હોય કે પછી લીંબા જે નીચાણવાળા વિસ્તારો છે, તેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આગામી 5 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ચોક્કસ તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. બિલકુલ કીર્તિશ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ અહેવાલ પણ પ્રાપ્ત કરીશું. સુરતમાં ધોધમાર વરસાદ છે, ત્યારે રાત્રે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. ફાયરની ટીમે ફસાયેલા બાળકો સહિત 5ને બચાવ્યા છે. તો મોડી રાત્રે ફાયરની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાલગેટમાં મોડી રાત્રે વરસાદી પાણીમાં ગાડી ફસાઈ ગઈ હતી. ગાડીમાં સવાર 3 બાળક સહિત 2 લોકો ફસાયા હતા. તો ફાયરની ટીમે ફસાયેલા 5 લોકોને સલામત ઘરે પહોંચાડ્યા છે. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તિશ, રાત્રે જે પ્રકારથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, શું અપડેટ છે એ મામલે? બિલકુલ લુબના, ગઈકાલે મોડી રાત્રે એટલે કે મોડી સાંજથી જ વરસાદે ધીરે ધીરે એન્ટ્રી કરી હતી અને રાત થતાની સાથે જ વરસાદે જે રીતે ધમાકેદાર બેટિંગ કરી હતી તેને લઈને સુરતના ચોક બજાર એટલે કે હોડી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા હતા. લાલગેટ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. જો કે પાણી ભરાતાની સાથે જ એક પરિવાર પોતાના ઘરમાં કહી શકાય કે ફસાઈ ગયું હતું. ત્યાં પાણીનું પ્રમાણ વધી જતાં ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પહોંચી બાળકો સહિત પરિવારના 5 લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. મોડી રાત્રે
જે રીતે વરસાદે પ્રથમ જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી તેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે વહેલી સવાર થતાં વરસાદે થોડો વિરામ લીધો છે તેને લઈને પાણી ઓસરવાના શરૂ થયા છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં મહાનગરપાલિકાની ટીમો પહોંચી છે અને જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ ગયા હતા અથવા તો કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર કરી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની કામગીરી કરી છે. એક ભાઈ પણ આપણી સાથે ઉભા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, રાતથી વરસાદ પડી રહ્યો છે, કેટલું પાણી અહીંયા હતું અને અત્યારે શું? અહીંયા લગભગ 4 ફૂટ જેટલું પાણી હતું અને સતત પાણી આવી રહ્યું છે ને અહીંયા સાફ સફાઈ થતી નથી ને કોઈ કોર્પોરેશન આવતું નથી. અને અમે સવારે કોર્પોરેશનમાં એની સાઇટ પર ફેસબુક પર વોટ્સઅપ પર અમે કમ્પ્લેન પણ કરી એમને. પછી અમારા મેયરશ્રી પણ આવ્યા છે અને મેયરશ્રી પણ ઘણી મહેરબાની છે કે અમારા બજારમાં આવ્યા નવસારી બજાર ખાતે. દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય? દર વર્ષે આજે વર્ષોથી થાય છે એનો કોઈ નિકાલ નથી ને સતત તકલીફ થાય છે અમને. રાત કરતાં અત્યારે પાણી વધારે છે? રાત કરતાં અત્યારે વધારે છે અને અત્યારે પાણી ઉતરતો જ નથી, પાણી જતો જ નથી એમ ગટરમાંથી. બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરીમાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે સતત અત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. જે ડ્રેનેજના આઉટલેટ છે આઉટલેટ ખોલી અથવા તેનામાં રહેલો કચરો સાફ કરવામાં આવે છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે મારાથી 20 ફૂટ દૂર મેયરની ગાડી પડી છે અને મેયર મહાનગરપાલિકાના કર્મચારીઓ પાસે ઉભા રહીને ડ્રેનેજ સાફ કરાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે મહાનગરપાલિકાનું કામ કેટલું ખાડે ગયું છે તે જોઈ શકાય છે. અને આ જ પ્રકારના દ્રશ્યો સુરતના લાલગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બન્યા હતા, જેને લઈને પાણી ભરાતા એક પરિવારને રેસ્ક્યુ કરવાની વારી આવી હતી. એક જ પરિવારના 5 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બિલકુલ કીર્તિશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સુરતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઠેર ઠેર પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ બારડોલીમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં 6 ઇંચ, મહુવામાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પલસાણામાં 4.6 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ વરસાદ, માંડવી ઉમરપાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. તાપીમાં 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ નોંધાયો છે. વાલોડમાં 5.5 ઇંચ તો વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ડોલવણમાં 2.7 ઇંચ તો સોનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. સાપુતારામાં 1.6, સુબીરમાં 1.5 અને અહાવમાં 1.2 ઇંચ વરસાદ. સુરત શહેરમાં પહેલા વરસાદે જાણે તંત્રની કામગીરીનું પરિણામ આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. કડોદરા ચોકડી નજીક નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનું પરિણામ આપ્યું છે. ચામુંડા હોટલ અને આજુબાજુની દુકાનની આસપાસ પાણી ભરાયા છે, ત્યારે દુકાન ચાલકો સહિત ગ્રાહકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. તો ચોમાસાની શરૂઆતમાં જ વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે પણ વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં 3.2 ઇંચ, ધરમપુરમાં 3.8 ઇંચ, પારડીમાં 4 ઇંચ, કપરાડામાં 2.2 ઇંચ, ઉમરગામમાં 1.84 ઇંચ તથા વાપીમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ વલસાડ શહેરમાં 3.2 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદ બાદ મોગરાવાડી, ગરનાળું જળમગ્ન થતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે. ફોનલાઈન પર ભરતસિંહ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભરત, જે પ્રકારથી વલસાડમાં અત્યંત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, કેવી પરિસ્થિતિ? બિલકુલ લુબના, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદની હેલી યથાવત છે. આજે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આપણે જણાવું તો સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં નોંધાયો હતો અને ત્યારબાદ 3.5 ઇંચ વરસાદ છે વલસાડ શહેરમાં નોંધાયો હતો. વલસાડ શહેરમાં 3.5 ઇંચ વરસાદને કારણે વહેલી સવાર શહેરનું મુખ્ય રેલવે ગરનાળું છે તે મોગરાવાડી રેલવે ગરનાળામાં રોજિંદી સમસ્યા સમાન છે પાણી ભરાઈ ગયા હતા. ગરનાળું છે જળમગ્ન થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. આથી વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે વલસાડના અન્ય તાલુકાઓની વાત કરીએ તો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને
વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો આજે જિલ્લામાં જે રીતે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેને લઈને તંત્ર તો સાબદું છે, પરંતુ જે રીતના પ્રથમ વરસાદની અંદર જ ઠેર ઠેર શહેરી વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે તેને લઈને જે સ્થાનિક વહીવટી તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર પાણી ફરી વળ્યું છે. જી બિલકુલ ભરત, આભાર આ સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત નવસારીની. નવસારીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 24 કલાકમાં નવસારીમાં 5.2 ઇંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 4.4 ઇંચ, જલાલપોરમાં 4.1 ઇંચ, ચીખલીમાં 3.6 ઇંચ તો ખેરગામમાં 3.7 ઇંચ. નવસારી જિલ્લામાં પસાર થતી નદીઓની સપાટી પણ વધી ગઈ છે. પૂર્ણા નદી 10 ફૂટે ભયજનક સપાટી પર વહી રહી છે, 23 ફૂટ. અંબિકા નદી 9.93 ફૂટે વહે છે, ભયજનક સપાટી 28 ફૂટ છે. જ્યારે કાવેરી નદી 8 ફૂટે વહી રહી છે, ભયજનક સપાટી 19 ફૂટ છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં માત્ર 3 ઇંચ વરસાદને પગલે ઘાટમાર્ગ પર પથ્થર પડવાની ઘટના બની છે. સાપુતારા ઘાટમાર્ગમાં પથ્થર પડવાથી માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. સામાન્ય વરસાદમાં પથ્થરો પડવાની ઘટનાઓ બની રહી છે, તો સવાલ એ છે કે ભારે વરસાદ આવશે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે ગત ચોમાસામાં ભેખડ ધસી પડવાથી 6 મહિના સુધી માર્ગ બંધ રાખવાની ફરજ પડી હતી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ.